ના ઓપ બળી ગયો એટલા માટે હા થઈ આમ મોહાળવાની શરૂઆત કરવા છે આપણે. નમસ્કાર મિત્રો, વર્તી ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે ઘઉંનો પૂંખ પાડવાનો છે, એટલે આપણે ઘઉંનો પૂંખ પાડશું. આજે કે રીતે પૂંખ પાડવાનો તમને બતાવું. તો પહેલો લાકડો ભેગો થાય છે એ બતાવું. તો હવના પહેલો લાકડો ભેગો કરવાની શરૂઆત થઈ ગઈ છે. અરે હું કહું કદાચ અરે પેલો રહ્યો મિત્રો. આપણે સરસ બધો લાકડો ભેગો કરી દીધો રાયડાનો. અમુક ઘઉં વાટી લાવશું. અરે વચ્ચે પાડલે ફરી સરસ સરસ. હા બરાબર. હા ના ઓપ આગળ આગળ હા કાઢ. મિત્રો આ ઘઉં કાપી લાવશે હવે આપણે. બસ એટલા ઘણા થઈ જાય આપણા. મિત્રો આ ટાઈપના ઘઉં છે આપણે. હા ઘણા થઈ જાય એટલા. મિત્રો આપણે સરસ સરસ ઘઉં વાઢીને લાવ્યા છીએ પૂંખ પાડવા માટે. હું દેતો હાડકાની શરૂઆત કરવાની તો મિત્રો હવે આપણે દેતો લગાવવાની શુભ શરૂઆત થઈ ગઈ. મિત્રો અમુક સરસ મજાની દેતવા લાગી રહી. જુઓ અમુક પૂંખ શેકવાની શરૂઆત થાય ઘઉં. પૂંખ ખાવા નહીં રહું બરી કાકા. મિત્રો જુઓ હવે ઘઉં શેકાવાની શરૂઆત થઈ રહી. આ ટાઈપ જુઓ. મિત્રો સરસ સરસ ઊંઘીઓ બધી પાકી ને એકઈને નાખી પડી ગઈ દેતવામાં. મિત્રો ઊંઘીઓ બધી પડી ગઈ એટલે આપણે પડી કરી દઈ પડશે ને બળી જાય એટલા માટે. એ તો લાગતું કરી દે. આમાં કાઢ નાખી વાત આ બાજુ કાઢ નાખ. કાઢ કાઢ બળી રહ્યા દેતો લાગે છે. બંધ કરી દે. તો મિત્રો આવ મિત્રો સરસ સરસ ઊંઘીઓ શેકાઈ દઈશું. પછી હા થઈ આમ મોહાળવાની શરૂઆત કરવા છે આપણે. એટલે કરી દઈએ જો આ પોણી ખાય. હવે મિત્રો પૂંખ હતો એ બધો મેં મોહાળી પટાઈ દીધો. કોઈ શું મેલ્યું નહીં. ચોક ઊંઘ્યું છે આમ ખાલે. મિત્રો અમે પૂંખ મોહાળ્યું છે કાળા કાળા થઈ ગયા. હું કેવું બોલવા. અને આટલા વિડીયો સમાપ્ત કરી છે. તમે આવી રીતે પૂંખ પાડી શકો છો. જય માતાજી.